સમાજ સેવા એટલે શું? સમાજના આગેવાનો માટે જ નથી સમાજ સેવા, ક્યાંક આપણી પણ ફરજ બને છે. સમાજ એટલે કે એક પરિવાર કે જ્યાં સંબંધોનું મૂલ્ય જળવાય અને સંબંધોની માવજત થાય છે. આપણે જે સમાજમાં જન્મ લીધો છે એનું આપણા પર ઋણ છે અને એના વિકાસ માટે યથાયોગ્ય યોગદાન આપણે દરેકે આપવું જોઈએ અને સમાજવાદ વિચારધારામાં સમર્થન આપવું જોઈએ. સમાજ એ ચાર પાયાની જાળવણી જો મજબૂત રાખે ને તો સમાજ જરૂરથી ચોક્કસથી વિકાસ પામે. સમાજના ચાર પાયામાં સંસ્કાર, સંસ્કૃતિ, એકતા અને સત્કર્મ, જો સમાજના લોકો આનું ધ્યાન રાખે ને તો સમાજ ચોક્કસપણે વિકાસ પામે. સમાજનો પહેલો પાયો છે સંસ્કાર. આપણે આપણા દીકરીઓને, આપણા દીકરી દીકરાઓને આપણી સમાજના, આપણી જ્ઞાતિના જે સંસ્કારો છે એ એમને આપીને એક સુંદર પરિવાર બનાવીને એક સફળ વ્યક્તિ બનાવી શકાય. અને આપણી સમાજના સારા વ્યક્તિઓનો એ વ્યક્તિત્વની ચર્ચા આપણે આપણા દીકરા દીકરીઓ સામે કરવી જોઈએ, જેથી કરીને એના કોમળ મનમાં એ સારા વિચારોના અંકુર ફૂટે. સમાજનો બીજો પાયો છે સંસ્કૃતિ. આપણી સમાજના સિદ્ધાંતો, યોગ્ય રિવાજો અને પરંપરાઓ એને સાચવીને આપણી આવનાર પેઢીમાં ઉતારવું એ એક સંસ્કૃતિ છે. આપણા બાળકો સામે આપણી સમાજના માણસોનું જો ખરાબ વાતો કરશું ને તો એ બાળકમાં સમાજ માટે સારા વિચારો નહીં, સમાજ માટે પ્રેમ નહીં જાગે, ધૃણા ઉપજશે અને સમાજ બહારની પ્રવૃત્તિઓમાં એ મન લગાવી નાખશે. સમાજના બાળકો આપણું ભવિષ્ય છે અને એને સમાજ સાથે ઝઘડીને નહીં પણ દૂધમાં સાકર ભેળવાય ને એટલું ભેળવતા શીખવાડવું પડે. અને સમાજની પહેરવેશ અને રહેણી કરણી અત્યારે અત્યંત અતિશય મોડર્ન બનતી જાય છે. મોડર્ન બને એનામાં કાંઈ વાંધો નહીં, પણ આપણે આપણી સમાજની સંસ્કૃતિ ન ભૂલવી જોઈએ. સમાજનો ત્રીજો પાયો છે એકતા. સમાજનો આ મુખ્ય અને ખૂબ જ અગત્યનો પાયો છે. સમાજમાં અંદરો અંદર એકતા હોવી જરૂરી છે અને એકબીજાના વિરોધી બનવા કરતા એકબીજાના સહયોગી બનશો ને તો આ સમાજ વિકાસ પામશે. અંગત મતભેદ, આંતરિક દ્વેષમાં સમાજની એકતા ન તૂટવી જોઈએ. જો આવું કરશું ને તો સમાજ ચોક્કસપણે વિકાસ તરફ હરણફાળ ભરી શકશે. બાકી અંદરો અંદર વિચારથી પીડાતા એવા અંદર વિચારથી પીડાતા વ્યક્તિઓથી બનેલો આ સમાજ એ સમાજમાં ભાગલા પાડી દૈનિક પરિસ્થિતિમાં મૂકીને એ સમાજના વિકાસમાં એ પૂર્ણ વિરામ મૂકી શકે છે. એનું ધ્યાન રાખવું જરૂરી છે. સમાજનો ચોથો પાયો છે સત્કર્મ. આપણે આપણા સમાજથી મળેલ આપણાને ઋણ ચૂકવવા માટે સમાજ હિત બનવું જોઈએ અને સમાજ ઉપયોગી કાર્ય કરવું જોઈએ. સમાજને દાતાશ્રીઓ તરફથી મળેલ એવી યોગ્ય ભેટ એનો સદુપયોગ કરીને એને પારદર્શક વ્યવહાર રાખીને સમાજનો વ્યવહાર ચલાવવો જોઈએ. સમાજમાં એક સંસ્થા બનેલી હોય તો બીજી સંસ્થા ન બનવી જોઈએ અને એ સંસ્થાના વિરોધી બનવા કરતા એનો સહયોગી થવો. કોઈ એક ઊંચા સ્થાને બેઠવાથી ગૌરવ નથી વધતું, ગૌરવ ગુણોથી આવે છે. અને કહેવાય ને કે કાગડો રાજમહેલના શિખર પર બેઠવાથી એ બાજ નથી બનતો. એવી જ રીતે પારકાના પગથિયા ન બની શકો તો કાંઈ નહીં, પણ ચાલનારના માર્ગમાં એ ખાડારૂપ ન બનજો. કટાક્ષ લખતા બધાને આવડતું હોય છે, પણ સમાજને નુકસાન ન પહોંચે એના માટે અમુક લોકો મૌન થઈ જાય છે. મૌન થઈ જાય છે એટલે એનો મતલબ એમ નહીં કે કાયર છે, પણ સમાજની લાગણીઓ એને મોલ બનાવે છે.
બાકી જેમને પોળા ઉખડવા છે એ તો દૂધમાં પણ પોળા ઉખડી શકે છે. સમાજ સમાજ એટલે કે સમજદારીપૂર્વક સંબંધોની માવજત અને એનું જતન, એ સમાજ છે. બાકી છેલ્લે બે શબ્દ કહું તો સૃષ્ટિ ન બદલી શકો તો કાંઈ નહીં, પણ દ્રષ્ટિ બદલો ને તો સૃષ્ટિ બદલી જાય. અને સમાજમાં કોઈને ન નડવું ને એ પણ એક સમાજ સેવા છે. જય ભીમ, જય વાલ્મીકી.